સપના ગોસ્વામી, તારે પ્રૂફ આપવા પડ્યું લોડી. હાલ હવે હું તારા પ્રૂફ આપું. તું ગામને ખોટું ખોટું બોલીશ. હું કેવી ગાંડી ઠોકી નથી કે હાથ પકડવાથી હું ખાલી લાઈવ કરું. ભોસડીની હાચું કે ને ચોદાવા ગઈ હતી એમ. હવે હું તમને આખી ડિટેલ આપું. જલ્દીથી લાઈવ શેર કરો અને માદર ચોદણી કરો. સપના ગોસ્વામીને કરો, ભોસડીની ને જલ્દી કરો. ઈ લોડીને કો ખોટે ખોટા આવા બયાન ન આપે માં ચોદામણી. ઓ માય ગોડ, બોસ મારેલની. લાઈવ ને શેર કરો જલ્દી બધા, એટલે હું આખી કહાની કહું. હવે કહાની કહેવાનો ટાઈમ આવી ગયો છે. ભોસડીની તારી મને ચોદે લોડી ને બેન ચોદ. પણ એક શ્વાસે આખી સ્ક્રિપ્ટ કેવી રેડી કરી છે એને. આખી સ્ક્રિપ્ટ રેડી કરી છે બોલવા માટે. કયા રાઇટરે તને આખી સ્ક્રિપ્ટ લખી દીધી? સપના, સપના, સપના લોડી પાછી કે મારા બોબલા ભલે આવડાવડા હોય. વાહ ચોદાવડી. હવે આ બધું બંધ કરીને જલ્દી હું એને હાલો, માઇન્ડ ખરાબ ન થાય એટલે આપણે બધા વાત કરીએ મસ્ત. સપના ગોસ્વામી, શ્રદ્ધા ગોસ્વામી, આખી કહાની કહીશ. જલ્દીથી લાઈવ શેર કરો ફટાફટ. થોડાક લોકો આવી જાય ને પછી લાઈવને હું આગળ વધારું અને કહાની કહું જોરદાર. એ રંડી એમ કહે છે ને કે અમે લોકો ફ્રેન્ડ બધા ફરવા ગયા અને હાથ પકડ્યો, એમાં કીર્તિ પટેલે ન ગયું. અરે માદર ચોદ, હાથ પકડવાથી મને થોડો કઈ વાંધો આવે. અને તું લવરિયા બોયફ્રેન્ડ બનાવ તોય મને વાંધો ન આવે. જે હકીકત હોય ને ઈ લોકોને કે શું. બાકી માં ચોદામણી, તને જેથી ભેસાણ મૂકવા ભેસાણ આવી હતી ને, અડધા રસ્તે જ તને ચોઈ દીધી. ભૂલી ન જતી ભોસડીની. અડધા રસ્તે જ તને ચોદી લીધી હતી. પાછી કે મારા દોસ્ત અમે તો ઘરે કહીને જ ગયા હોય તો ઘરે એવું કઈ ન નીકળે કોઈ સોડી કે હું ચોદાવા જાઉં છું એમ. આખી કહાની કહું. હવે મારા કોન્ટેક્ટથી આ સપના ગોસ્વામી, શ્રદ્ધા ગોસ્વામી, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે જેટલા 17 બોયફ્રેન્ડ બનાવો હોય તોય બનાવો. એ તમારી પર્સનલ લાઈફ છે, તમારી જિંદગી છે, રાઈટ. ખાલી કહેવાનો મતલબ મારો એટલો છે કે તમે મારા કોન્ટેક્ટમાં આવ્યા અને મારા જ ફ્રેન્ડને લઈને તમે જાઓ છો કીધા વગર ફરવા માટે. મને કહેવાની જરૂરી નથી. તમે વાંધો નહીં, હું એમ નથી કહેતી મને કહીને જાઓ. પણ ઓલા એનએસ મીરને લીધે મારે ગુસ્સે થવું પડ્યું કે એનએસ મીરની બૈરી મને ફોન કરતી હતી કે આ ક્યાં ગયા છે, શું છે, શું નહીં, એવું બધું. હવે મને તો ખબર જ નથી કે મારી આ બે બેનપણીઓ મારા બે ભાઈબંધને લઈને વયું ગયું છે. 3 દાડાથી દીવમાં વયા ગયા હતા, 3 દિવસથી. મને આ એનએસ મીરની વાઈફના ફોન આવ્યા કે ઘરે ઇવેન્ટનું કહીને ગયા છે, બરાબર. આ બધું શું છે? પછી ખબર પડી કે આ લોકો તો મારા બેટા દીવમાં છે. એટલે સપના ગોસ્વામી હકીકત કે કીર્તિ કેમ દાજે બૈડી. મને કોકની બાયડીના ફોન આવે અને બધી ઇન્ક્વાયરીઓ લેવામાં આવે તો છાટા કોને ઉડે? મને ઉડે. તો ભોસડીની તમે લફડા કરો એનાથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ મારા કોન્ટેક્ટમાં હોય ને એટલે એનએસ મીરની વાઈફની ઇજ્જત મારે કરવી પડે, કેમ કે મારા કોન્ટેક્ટમાં છે, બરાબર. એટલે હું એમની